રૂપાલાના વિવાદિત નિવેદનનો આ મામલો છે ત્યારે આ મામલામાં હવે કાલે ક્ષત્રિય સમાજ સાથે ભાજપની બેઠક છે। આ બેઠક મામલે પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું, ટિકિટ રદ થાય તો જ રોષ શાંત થાય। ક્ષત્રિય આગેવાનો યોગ્ય નિર્ણય કરશે, ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રહેશે। ગામડે ગામડે રૂપાલા અને ભાજપનો વિરોધ થશે। પરસોત્તમ રૂપાલા સામેનો આક્રોશ છે તે ક્ષત્રિય સમાજમાં યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે અત્યારે ખાસ પોસ્ટર પણ ક્ષત્રિય મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે દર્શાવાયું છે કે બોયકટ પરસોત્તમ રૂપાલા, એટલે કે પરસોત્તમ રૂપાલાને બોયકટ કરવાની વાત છે। તો બીજી તરફ કહી શકાય કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે, તેમને પણ ક્યાંક ને ક્યાંક અપીલ કરી છે। આવતીકાલે તેમની બેઠક પણ છે। હાલ આપણી સાથે પદ્મિની બા છે, આપણે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? એક તો આવતીકાલે બેઠક મળનારી છે। જી હા, આવતીકાલે જે બેઠક મળે છે તો હું લગભગ બધાના કોન્ટેક્ટમાં છું। ત્યાં એ બેઠકમાં પણ આ જ વાત છે કે ભાઈ એક વ્યક્તિ જે રૂપાલાભાઈ એમની ટિકિટ રદ થાય તો આ એક શાંતિ થઈ જાય અને એક જે ક્ષત્રિય સમાજનો રોષ છે પ્લસ અન્ય સમાજનો પણ રોષ છે એ બધું શાંત પડી જાય। તો એક વ્યક્તિના લીધે જો આટલું બધું થતું હોય તો એક બધાએ વિચારવા જેવી વાત છે। જી હા, ત્યાં પણ આ જ ડિસિઝન રહેશે લાસ્ટ ટાઈમ સુધી કે ભાઈ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય। કદાચ ત્યાં ક્ષત્રિય સમાજના આગેવાનો હશે, તે આંદોલન પૂર્ણ કરવાની વાત કરશે તો તમે કઈ રીતના? એ તો હવે હું અત્યારે કઈ કહી જ ન શકું, પણ એ વાત હશે જ નહીં, હું કહી શકું છું। એ તો હું 100% કહી શકું છું કે ત્યાં જેટલા પણ ક્ષત્રિય આગેવાનો હશે એ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વાત તો હશે જ નહીં કે બીજી રીતે આપણે બીજો વટલો પ્રશ્ન ગોતીએ કે નહીં। એક જ વસ્તુ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। બેન, ખાસ કરીને આજે પણ CR પાટીલે એવી અપીલ કરી છે કે 3 વખત જે છે રૂપાલા માફી માંગી ચૂક્યા છે, હવે મોટું મન રાખીને માફ કરવા જોઈએ। તમે કઈ રીતે? જી ભાઈ, શ્રી CR પાટીલ ભાઈનું તો એક માનવતા અને એક આટલા મોટા વ્યક્તિત્વ એમનું છે અને અમને તો ખૂબ માન આવ્યું એમના ઉપર કે આટલા મોટા વ્યક્તિ છે છતાં એમને આટલું અમને એમ કહ્યું, પણ અમે ક્ષત્રિય સમાજ અને અન્ય હું એનું માન જાળવું છું। પણ સોરી, બટ આમાં જો એ વસ્તુ હશે કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ કદાચ રદ નહીં થાય તો પછી એમ કે એ તો ડિસિઝન હશે જ નહીં અમારું। તો પણ તમારો વિરોધ યથાવત રહેશે? જી હા, 100% અમારો વિરોધ યથાવત રહેશે અને અમે ઘરે ઘરે, તાલુકા વાઇઝ, ગામડે ગામડે, શેરીએ શેરીએ નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નહીં આપીએ। ચોક્કસથી બેન, ખાસ તમે પોસ્ટર પણ બનાવ્યા છે, શા માટે બનાવ્યા છે ને કઈ રીતના આખો એમનો વિરોધ? શા માટે એટલે એમની ટિકિટ રદ થાય એટલા માટે જ અમે આ પોસ્ટર બનાવ્યા છીએ અને અમે આનો પ્રચાર ઘરે ઘરે, ડેલીએ શેરીએ શેરીએ, સિટી વાઇઝ બધે કરશું। ખાસ કરીને તમે કેટલા ઘર સુધી આ પોસ્ટર પહોંચાડવાના છો? શું આયોજન? અમે આ પોસ્ટર ઘરે ઘરે, ગામડે ગામડે, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ બધાને આપવાના છીએ અને અનગણિત પોસ્ટર છપાવ્યા છે અમે અને બધાને આપશું અને ઘરે ઘરે પ્રચાર કરશું કે આની ટિકિટ રદ કરાવો। હાલ જે રીતના પોસ્ટર જે છે આ પોસ્ટર છપાવ્યા છે, મોટી સંખ્યામાં પોસ્ટર છપાવ્યા હોવાનું આ મહિલા અગ્રણીઓનું કહેવું છે। ઘરે ઘરે આ પોસ્ટર છે તે પહોંચાડવામાં આવશે। હાલ જે રીતના જે છે આક્રોશ યથાવત છે, છેલ્લા 1 સપ્તાહ કરતાં પણ વધુ સમય થયો છે આ વિરોધને। જોકે અનેક પ્રયત્ન છતાં પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે તે શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। એક જ માંગ સાથે અડગ છે। આવતીકાલની બેઠક બાદ પણ જો આ પરસોત્તમ રૂપાલાને કહી શકાય કે ઉમેદવાર તરીકે હટાવવામાં નહીં આવે તો તેમનો વિરોધ છે તે મહિલા અગ્રણીઓ યથાવત રાખશે તેવું હાલ તેઓ પણ જણાવી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ક્ષત્રિય સમાજમાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ કહ્યું છે કે ઉમેદવાર બદલવો જ પડશે, આ સિવાય કોઈ જ નિર્ણય નહીં ચાલે, કોઈ જ પ્રકારે વિરોધ છે એ શાંત નહીં થાય, ઉમેદવાર બદલવો જ પડશે। હવે આવતીકાલે ક્ષત્રિય સમાજની સાથે ભાજપની બેઠક છે। ગુજરાતની 2 બેઠકો પર ભાજપમાં વિવાદ। રાજકોટ અને સાબરકાંઠામાં ઉમેદવારનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે। સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી હજુ પણ યથાવત છે। હિંમતનગર ભાજપ કાર્યાલય પર પહોંચ્યા છે કાર્યકર્તાઓ। ભાજપની ખેસ ટોપી પહેરીને કમલમ સામે દેખાવો કરી રહ્યા છે કાર્યકર્તાઓ। આ કાર્યકર્તાઓએ પોસ્ટકાર્ડ લખી અને વિરોધ શરૂ કર્યો છે, નારેબાજી પણ કરી છે। આયાતી ઉમેદવારને બદલો,
ભાજપ જીતાડોની નારેબાજી પણ અહીંયા ચાલી રહી છે. એટલે આ નારો એવો છે કે આયાતી ઉમેદવારને બદલો, ભાજપને જીતાડો. કાર્યકર્તાઓએ ઉમેદવાર બદલવાની ઉગ્ર માંગણી કરી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે કાર્યકર્તાઓ અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા. સાબરકાંઠા લોકસભામાં જે ઉમેદવારનું નામ જાહેર થયું ત્યાંથી વિરોધ શરૂ થઈ ગયો. વિરોધ સમયનું નામ નહીં રહેતું. દરરોજ અલગ અલગ પ્રકારનો વિરોધ અહીંયા દેખવા મળતો હોય છે. આજે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે અને મોટી સંખ્યામાં જે વિરોધ છે વિરોધ દર્શાવવાનું શરૂ કરી રહ્યા છે. ખાસ કરીને હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ પણ લખવામાં આવ્યો છે. આપણે ખાસ જે કાર્યકરો સાથે સીધી વાત કરીશું ને કઈ પ્રકારનો વિરોધ છે અને એમની શું માગણી છે તે આપણે ખાસ કરીને જાણવા માગીશું. તો હું આપણે પૂછવા માંગીશ કે અત્યારે હાલ જે વિરોધ કરવામાં આવી રહ્યો છે કઈ પ્રકારનો અને કેટલા પોસ્ટકાર્ડ અત્યારે હાલ લખવામાં આવી રહ્યા છે? અમારા સાહેબ અત્યારે હાલ પોસ્ટકાર્ડ 2000 પોસ્ટકાર્ડ લખવામાં આવે છે. અમે બધા ભાજપ પાર્ટી સાથે જ છીએ, મોદી સાહેબની સાથે જ છીએ, પણ અમારો તો એક જ વિરોધ છે. આ હજારોની સાહેબ આપ જોઈ રહ્યા છો, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આવ્યા છો. આ કાર્યકર્તાઓની લાગણી એ છે કે ઉમેદવાર હટાવો, ભાજપા જીતાવો. અમારો અહીંયા કોઈ પણ જો આ ઉમેદવાર બદલાય, આયાતી ઉમેદવાર બદલાઈને જો બીજા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો અમે 5 લાખની લીડથી અમે ઉમેદવાર જીતાડવાની અમે સાહેબ ગેરંટી આપીએ છીએ. અને આ બધા કાર્યકર્તાઓની લાગણી દુભાઈના એટલા માટે સરકારશ્રીને અમે રજૂઆત કરી છે કે આ આયાતી ઉમેદવાર હંમેશા બદલવા જોઈએ અને બદલાય તો જ 5 લાખની લીડથી જીતા છે. નહીંતર અમારા મોદી સાહેબને જે ફૂલ આપવાનું છે ફૂલ કરમાઈ જશે સાહેબ. એટલા માટે અમે બધા કાર્યકર્તાઓ ભેગા થયા છે. ખાસ કરીને હું તમને પૂછવા માંગી રહી છું કે તમે કોને કોને પત્ર લખીને રજૂઆત કરવા માગો છો હાલ અને મુખ્ય માગણી શું છે તમારી? મુખ્ય માગણી એમાં ઉમેદવાર ચેન્જ કરવાની માગણી છે કે આ ઉમેદવાર ભાજપનો કાર્યકર્તા નથી. આ ઉમેદવાર કોંગ્રેસી ઉમેદવાર છે. બધાના તમામ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાને એક જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જો. અને અમે આ પત્ર લખીને ટોટલ સાબરકાંઠા અરવલ્લી જિલ્લો કે આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડો, લિખિતમ ભાજપ કાર્યકર્તા બધાની એક જ માંગ છે કે ઉમેદવાર ચેન્જ કરો. અમારે ભાજપનો કોઈ વિરોધ નથી, ઓનલી ફોર ઉમેદવારનો જ વિરોધ છે અમારે. ખાસ કરીને આપણે પૂછવા માંગીએ જો ઉમેદવાર નહીં બદલાય તો આગામી રણનીતિ શું રહેશે આપની? ઉમેદવાર નહીં બદલાય તો આગામી રણનીતિ સાહેબ કે અમે બધા સૌ કાર્યકર્તાઓ જે અત્યારે હાલ ખડે પગે છીએ જે ઉમેદવાર બદલાવાના અનુસંધાને જો ઉમેદવાર નહીં બદલાય તો અમારે જે કાર્યકર્તાઓ બધા ભેગા મળીને જે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળીને અને જે નિર્ણય લે છે એ અમે સર્વને માન્ય છે. તો આ હતા કાર્યકર્તાઓને ખાસ કરીને એમનો એક જ વિરોધ છે કે જે આયાતી ઉમેદવાર છે ઉમેદવાર બદલવામાં આવે અને જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. તો બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. ગુજરાતની 2 બેઠકો એવી છે જ્યાં ભાજપમાં વિવાદ છે. રાજકોટ અને સાબરકાંઠા જ્યાં ઉમેદવારનો જબરજસ્ત વિરોધ થઈ રહ્યો છે. સાબરકાંઠા ભાજપ ઉમેદવાર સામે નારાજગી યથાવત છે તો બીજી તરફ રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ છે. વાત કરીએ રૂપાલાની માફી છતાં તેમના યથાવત રહેલા વિરોધની. દ્વારકાના કલ્યાણપુરમાં ક્ષત્રિય સમાજે દેખાવો સાથે એક રેલી યોજી સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું. રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજની ઉગ્ર માંગ છે. મામલતદારને આવેદનપત્ર આપીને આ માંગણી કરાઈ છે. જો ટિકિટ રદ નહીં થાય તો મતદાન બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી છે. દ્વારકાના કલ્યાણપુરમાં ક્ષત્રિય સમાજે જબરજસ્ત દેખાવો કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા, આવેદનપત્ર આપ્યું. મારું એક જ છે કે ભાઈ અમારે રૂપાલા સાહેબની કોઈ પણ સંજોગોમાં ટિકિટ રદ કરો. જો ટિકિટ રદ નહીં થાય તો આવતા દિવસોમાં ઉગ્ર રાજપૂત સમાજ એકત્રિત થઈ અને ઉગ્ર આંદોલનો થશે અને ટિકિટ રદ કરવા માટેના પ્રયાસો રહેશે. અને આગળ જતા જો રદ નહીં થાય તો ટૂંકમાં મતદાનના દિવસે અમારો બહિષ્કાર રહેશે. એને રૂપાલા સાહેબ સામે જે ટિપ્પણ કરેલ છે એના વિરુદ્ધની બાબત છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં રૂપાલા સામે ભારે રોષ છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં રૂપાલા સામે પોસ્ટરો લાગ્યા છે. ભાજપની પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા છે. રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકામાં જબરજસ્ત વિરોધ છે. કચ્છ અને ભાવનગરમાં પણ પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો છે. કેટલીક જગ્યાએ પોસ્ટરો લગાડવામાં આવ્યા છે, કેટલીક જગ્યાએ અલગ અલગ નારેબાજી લગાવતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તો કેટલીક જગ્યાએ આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં રૂપાલા સામે વિરોધની જુવાળ જોવા મળી રહી છે.
તો રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ માગણી કરી, સમાજની માગણી યોગ્ય, રાજકોટ ભાજપના ઉમેદવાર બદલો. કોઈ પણ સમાજ માટે આ પ્રકારની ટિપ્પણી અને શબ્દો યોગ્ય નથી. ઉમેદવાર નથી બદલાતા એનો મતલબ છે કે આ નિવેદનમાં ભાજપ પક્ષની પણ સહમતિ છે. લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી. એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માંગવાની જે ફોર્માલિટી એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું. અહીં ચોટ લાગેલી છે, એને મલમપટ્ટી નહીં થાય. અને મલમપટ્ટીની એમની માગણી ફક્ત ને ફક્ત ભાઈ તમે આ આજના બીજેપીના ઉમેદવારને બદલો, જે બીજેપીના હાઈકમાન્ડના હાથમાં છે. વાત વડોદરાની. વડોદરામાં ભાજપમાં કકડાટ હતો, હવે કોંગ્રેસમાં શરૂ થયો છે કકડાટ. વહેલી તકે સક્ષમ ઉમેદવાર જાહેર કરવાની માંગણી થઈ છે. શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ગોટીકરે ફેસબુક પર પોસ્ટ મૂકતા હડકંપ મચ્યો છે. મૃતપ્રાય કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે એવા ઉમેદવારને ટિકિટ આપજો તેવું તેમણે લખ્યું છે અને સાથે કહ્યું છે કે અમિત ગોટકરની જે પોસ્ટ છે તેના પર કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર છે એમના પતિએ કોમેન્ટ કરી છે, મધ્ય ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુને હટાવો. કોંગ્રેસ મહામંત્રી અમિત ગોટીકરનો મોટો આરોપ, ઉષા નાયડુ વડોદરામાં આવ્યા પરંતુ પાયાના કાર્યકર્તાઓને મળવાની તસ્દી પણ લીધી નથી. વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઈને કામ કરવા ન દેતા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો. કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું તેવો આત્મવિશ્વાસ જ નથી રહ્યો. મતદારોને રીઝવવા ઉમેદવારનું ઇમોશનલ કાર્ડ. જી હા, પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ જોવા મળ્યું. ચંદનજી ઠાકોરે પાઘડી ઉતારી મત માંગ્યા. ચંદનજી ઠાકોરના નિવાસસ્થાને રાત્રે માલધારી સમાજની બેઠક મળી, જેમાં માલધારી સમાજના આગેવાનોએ ચંદનજીને પાઘડી પહેરાવી સન્માન કર્યું. જે બાદ એ જ પાઘડી ઉતારી ચંદનજીએ માલધારી સમાજ સમક્ષ ધરી અને પાઘડીની લાજ રાખવા અપીલ કરી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પારુલ યુનિવર્સિટી. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ગેનીબેન ઠાકોરની જેમ મામેરાના નામે મત માંગ્યા. હરીજના પીપલાણા ગામે રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત માંગ્યા. ચંદનજી ઠાકોર પીપલાણા ગામના જમાઈ છે, ત્યારે તેઓએ કહ્યું કે હું તમારા ગામનો જમાઈ છું, તમે મને દીકરો માની બધાએ એક માંડવે રહેજો અને મત આપજો. પોતાની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને તેઓએ અપીલ કરી. તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી હૃદયમાં જો પડ્યું હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું. પોતાના ભાષણ દરમિયાન પોતાના સાસરી પક્ષની કોઈ નજર ના લાગે તેવી વાત પણ ચંદનજી ઠાકોરે કરી. મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા હતા. આ દ્રશ્યો મેઘરજના છે, જ્યાં ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કરાઈ રહ્યો છે. પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરાઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થકો યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા છે. અગાઉ આક્રોશ ઠાલવ્યા બાદ હવે ભીખાજીના સમર્થકો મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજીના મંદિરે પહોંચ્યા અને યજ્ઞ કર્યો. મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અનેક વેલકમ બેક. ભારતનું એક સમયનું રજવાડું અને સોરઠ ભૂમિ તરીકે જાણીતી જૂનાગઢ લોકસભાનો અલગ જ મિજાજ છે. લોકસભા 2024ના મહાસંગ્રામને લઈને જૂનાગઢ બેઠક પર બરાબરનો જંગ જામી ગયો છે. અનેક અટકળોના અંતે આખરે ભાજપે ત્રીજી વાર રાજેશ ચુડાસમાના નામ પર જ મહોર લગાવી છે. ત્યારે રાજેશ ચુડાસમાના રાજમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો કેટલો વિકાસ થયો?
જૂનાગઢની કેટલી બદલાઈ છે શકલ? સાવાજોની ધરતીમાં હજુ કેટલા સંકટ છે? ચુડાસમાના 5 વર્ષના કામકાજથી મતદારો કેટલા ખુશ છે? તમામ સવાલોના જવાબ જાણીશું અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં. જૂનાગઢ ગીર સોમનાથ સંત શુરા અને સોરઠની ભૂમિ, હિમાલયના પ્રપિતામહ ગિરનાર અને ભગવાન શિવની આરાધનાનું કેન્દ્ર, જ્યાં ભગવાન સોમનાથ સાક્ષાત બિરાજમાન છે એટલે જૂનાગઢ. આધ્યાત્મિક દ્રષ્ટિએ જૂનાગઢનું જેટલું મહત્વ છે એટલો જ દેશની રાજનીતિમાં પણ જૂનાગઢ મહત્વનો ભાગ ભજવે છે. ગરવો ગઢ ગિરનાર જેના સાનિધ્યમાં છે અને જેને દરિયાની સંગત છે એવા જૂનાગઢ લોકસભા મતક્ષેત્રનો મિજાજ અને મર્તબો અલગ જ છે. જૂનાગઢ એ એક સમયનું રજવાડું જેને અનેક જોગી યોગી ભોગીને જોયા છે એવા જૂનાગઢનું રાજકારણ બળવો, ક્રાંતિ અને સમન્વયનું કેન્દ્ર રહ્યું છે. કેસરીના ગઢમાં કેસરીઓ લહેરાતો આવ્યો છે. જૂનાગઢનો જંગ જીતવા માટે ભાજપે સતત 3જી વાર રાજેશ ચુડાસમા પર ભરોસો મૂક્યો છે. સોમનાથ દાદાની ભૂમિ અને આદિકવિ નરસિંહ મહેતાની ભૂમિ પર 2019ની ચૂંટણીમાં ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પુંજાવંશને 1,50,211 મતથી હરાવ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના હબ અને ગીરના ડાલામથા સમા કેસરીના કિલ્લા સમાન જૂનાગઢ લોકસભા બેઠકની અંદર જૂનાગઢ જિલ્લાની 3 અને ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠક આવે છે, જેમાં ભાજપ પાસે 5 બેઠક છે તો કોંગ્રેસ પાસે 1 અને વિસાવદર બેઠક ખાલી છે. જૂનાગઢ લોકસભામાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, ગીર સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનાનો સમાવેશ થાય છે. કોળી અને પાટીદારોના ગઢ કહેવાથી જૂનાગઢ લોકસભા બેઠકની અંદર કુલ 17,89,681 મતદારો છે, જેમાં 9,15,905 પુરુષ મતદાર અને 8,73,748 મહિલા મતદારો છે તો 28 થર્ડ જેન્ડર મતદારો છે. સૌરાષ્ટ્રમાં મહત્વની ગણાતી જૂનાગઢ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરીએ તો 64.29 ગ્રામીણ અને 35.71 શહેરી વસ્તી છે. માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર બેઠક પર કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ છે, જ્યારે જૂનાગઢની જૂનાગઢ અને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારો બહુમતીમાં જોવા મળે છે. અહીં કોળી મતદારો 25 થી 30%, પટેલ 20 થી 25%, ક્ષત્રિય 15 થી 20% મતદારો, મુસ્લિમ સમાજ 10 થી 15%, અન્ય મતદારો 20% છે. સાંસદ રાજેશ ચુડાસમાએ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાને અનેક વાયદા કર્યા હતા. 5 વર્ષમાં રાજેશ ચુડાસમા જનતાના પ્રશ્નોનું સમાધાન કરવામાં કેટલા સફળ રહ્યા, આ સવાલ સાથે અમે કેટલાક સ્થાનિકો સાથે ચર્ચા કરી. શાસન છે, રેલ માર્ગ છે, ઇલેક્ટ્રિક ટ્રેન છે, રોપવેની અંદર પણ ઘણી મહેનત કરીને ગિરનારનો રોપવે પણ એના દ્વારા મળ્યો છે. આવા અનેક કામો રાજેશભાઈ ચુડાસમાના પોતાના કાર્યકાળમાં થયા છે. તો કનેક્ટિવિટી માટેના જે આપણા હાઈવેસ છે, બાયપાસ છે અને જે ડેવલપ કરેલા છે, સોમનાથનો જે હાઈવે ડેવલપ કર્યો, ભાઈ સોમનાથ મંદિર આપણું મતલબ કે આસ્થાનું કેન્દ્ર કહી શકાય, આપણું પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય. એનો જે તમે ત્યાં જઈને જોશો તો ઓલ ઓવર 12 જ્યોતિર્લિંગ કરતાં પણ મને ગર્વ થાય કે અમારું સોમનાથ નંબર 1 ઉપર આવે છે. ગીર સોમનાથના ગામડાઓના મતદારોનો પણ મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો તો કહી ખુશી કહી ગમ જોવા મળ્યો. પોતાના પ્રસંગો સારા કરે છે અને અમારા ગામમાં કામ એટલા બધા દિલથી કર્યા છે કે સર એક વખત એમ કહે કે સાહેબ અમારા ગામમાં કામ છે તો એ દિલથી કહે કે નહીં હાલ હું કરું છું તમારું ગામનું, નહીં કરે છે ને કરી બતાવ્યા છે અમારા ગામની અંદર કામ. અમને કેટલાક એવા લોકો પણ મળ્યા કે જેમનું કહેવું હતું કે સાંસદ 5 વર્ષના સમયગાળામાં ક્યારેય જોવા નથી મળ્યા. ખેડૂતોના પ્રશ્ન, શુગર મિલના પ્રશ્નો પણ વણ ઉકેલ્યા છે. આ વિસ્તારમાં ખેડૂતોના એટલા બધા પ્રશ્નો છે, સુગર ફેક્ટરીનો પ્રશ્ન છે, છેલ્લા 10 વર્ષથી હું લડાઈ લડું છું. સાંસદને 20 વાર રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી. આ વિસ્તારમાં જે ભાવનગર સોમનાથ હાઈવે નીકળ્યો છે તેમાં ઓવરબ્રિજના મુદ્દા ઉપર પણ અમે લડ્યા છે. વનનગર ચોકડી છે, મિત્યા ચોકડી છે, પેઢાવાડા ચોકડી, કડવાસણ, નવાગામ, એ બધા ચોકડીમાં ક્યાંય ઓવરબ્રિજ આપ્યા નથી. એટલે અનેકવાર રજૂઆત સાંસદને કરી છે અને પત્ર વ્યવહાર પણ અમે કર્યો છે પણ એમાં ધ્યાન અહીંયા જરાય આપ્યું નથી. અમારા સાંસદની કામગીરી નબળી છે. ખેડૂતને લક્ષો અહીંયા ઘણા બધા પ્રશ્નો છે. સુગર ફેક્ટરી હજી અમારી બંધ છે. 10 વર્ષ સાંસદ રહ્યા તો એ સુગર ફેક્ટરીનું કંઈ કરી નથી શક્યા. આ તરફ કોંગ્રેસે કામગીરી 0 ગણાવી. એમાંથી જૂનાગઢ સિટીમાં એક બાકડો પણ નથી ફાડ્યો. તમે કોઈ પણ આજે તમે આરટીઆઈ કરો, અમે છેલ્લા 10 વર્ષનો હિસાબ માંગ્યો હતો તો જૂનાગઢ
જુનાગઢ વિધાનસભા અંડરમાં આવતા 17 ગામ એમાં 0 ગ્રાન્ટ છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જૂનાગઢનો પર્યટન તરીકે વિકાસ થયો છે, પરંતુ શહેરમાં અનેક વિકાસ કાર્યો બાકી છે. એક ટુરિઝમ સેક્ટર તરીકે આપણો ખૂબ જ વિકાસ થયો છે, ઈચ્છનીય છે, અને ટુરિઝમમાં ઇન્કમ પણ થઈ રહી છે, ટર્નઓવર વધી રહ્યું છે, વેપારીઓને આવક થઈ રહી છે. પણ બીજી બાજુ જોઈએ તો ગીર સોમનાથ જિલ્લો આપણાથી અલગ થયા પછી ઔદ્યોગિક જે ઇન્કમ હતી, ફિશરીઝની ઇન્કમ, એ આપણામાંથી જતી રહી છે. પહેલાં લાઇમસ્ટોનની ઇન્કમ હતી, હવે ફોરેસ્ટ સેન્ચ્યુરી ને ઇકો સેન્ચ્યુરી ઝોન ને બધા ડિક્લેર થઈ ગયા, એટલે એ બધું જતું રહ્યું છે. આ તરફ જૂનાગઢ પર 10 વર્ષથી રાજ કરતા સાંસદ ચુડાસમાને વિશ્વાસ છે કે કામના જોરે જીતની હેટ્રિક મારશે. નરેન્દ્ર મોદીની જે ગેરંટી હતી એ તમામ ગેરંટીઓ પૂરી કરી છે, અને લોકો સરકારે જે કરેલા કામો હોય, અમે જે આપેલા વચનો હોય, એ વચનો અમે પૂરા કર્યા છે. એના આધારે અમે લોકોની વચ્ચે જઈશું અને માત્ર ને માત્ર કમળના નિશાનને ઉમેદવાર ગણી અને 5 લાખની લીડથી આ લોકસભાની સીટ અમે જીતીશું, એનો મને વિશ્વાસ છે. સાંસદના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો જૂનાગઢના રાજેશ ચુડાસમાએ 5 વર્ષ દરમિયાન 78% સંસદમાં હાજરી આપી. આ સાથે તેમણે 364 સવાલ પૂછ્યા, 9 ચર્ચામાં ભાગ લીધો છે, 5 વર્ષમાં 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી છે. 5 લાખની લીડથી જીતવાના લક્ષ્ય લઈને ચાલતા ભાજપે આ વખતે કંઈ કાચું ન કપાઈ જાય તે માટે આ બેઠક પર કોઈ રિસ્ક લીધા વગર ત્રીજી વાર રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ વખતે ગિરનાર રૂપી બેઠક પર કોનું થશે ચઢાણ.